ગુજરાતીના સાહિત્ય માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુકનું રિવ્યૂ કરીએ. મિત્રો, આ બુકની કિંમત 200 રૂપિયા છે. તમે જોઈ શકો છો. આપણે ઇન્ડેક્સ જોઈએ તો સામાન્ય પરિચય, સાહિત્ય સ્વરૂપ, મધ્યકાલીન યુગના જાણીતા સાહિત્યકારો, સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ, અર્વાચીન યુગના સાહિત્યકારો, એટલે બધા કવિઓને તેમના યુગ પ્રમાણે આપેલા છે. પંડિત ગોવર્ધન યુગના કવિઓ. ઘણીવાર જીપીએસસી એ પણ ક્વેશ્ચન પૂછી લેતી હોય છે, જેમ કે ગોવર્ધન રામ ત્રિપાઠી છે તો એ કયા યુગના કવિ થઈ ગયા. હવે એમના નામે જે એક યુગ છે ગોવર્ધન યુગ અથવા સાક્ષર યુગ અથવા પંડિત યુગ, તો ઘણી વખત ઇન્ડેક્સ પણ તમને માર્ક્સ અપાતી હોય છે. સરસ આપેલું છે. ગાંધી યુગ, તો ગાંધી યુગ દરમિયાન જેટલા પણ કવિઓ થઈ ગયા એ આમાં બતાવેલા છે. ગાંધી યુગ બાદ જે કવિઓ થઈ ગયા તે. આધુનિક યુગ એટલે 1960થી આજ દિન સુધીના જે કવિઓ છે તેનો સમાવેશ કરેલો છે. આધુનિક યુગના મહિલા સાહિત્યકારો. મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આમાંથી વારંવાર પ્રશ્ન પડે છે. એટલે જ્યારે તમે સાહિત્ય વાંચો તો જેટલા પણ મહિલા સાહિત્યકારો છે એને ડેફિનેટલી તમારે વાંચી લેવા જોઈએ. તેમજ કોઈક સાહિત્યકારનું મરણ થાય છે અને કંઈક એવોર્ડ મળે છે કે જે ચર્ચામાં છે, એ કરંટ બેઝ ક્વેશ્ચન પણ થઈ જાય છે અને આપણી ગુજરાતની અસ્મિતા કહેવાય છે. માટે એ તમારે ખાસ વાંચવું જોઈએ. શાળા પાઠ્યપુસ્તક આધારિત એટલે કે જીસીઆરટી આધારિત અન્ય સાહિત્યકારો, સંસ્થાઓ, તખલ્લુસ, અમરપાત્રો, મુખ્ય કૃતિ, પુરસ્કારો, કટાર લેખન, જાણવા જેવું પ્રથમ કૃતિઓ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, એ વારંવાર પૂછવામાં આવે છે. વન લાઇનર પ્રશ્નો, જીસીઆરટી આધારિત પ્રશ્નો, અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, મોડલ પ્રશ્નપત્ર વારંવાર પૂછતા હોય છે. સારી બુક છે. ચેપ્ટરના અંતે હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. જોઈ શકો છો. નરસિંહ મહેતા ફોટા સાથે તેમની તમામ માહિતી 2 પેજમાં આપેલી છે. એક બુકમાં ઓલમોસ્ટ તમને બધું મળી જાય છે. પંક્તિઓ આપેલી છે પાછળ. મીરાબાઈ. અને ચેપ્ટરના અંતે હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે જેથી તમારું રિવિઝન થઈ જાય. મહત્વના માસિક સામયિકો, કટાર લેખન. હાલ જે સમાચાર પત્રો આવે છે તો તેમાં કોલમ આવે છે, જેમ કે સંદેશમાં રવિવારે જે સંસ્કાર પૂર્તિ આવે છે એમાં રેડ રોઝ નામની કટાર છે, કોલમ છે. કોણ લખે છે? દેવેન્દ્ર પટેલ. તમે જ્યારે ન્યૂઝપેપર વાંચો છો તો આ પણ જુઓ કે કોલમ કોણ વાંચે છે. કદાચ આમાંથી પણ પ્રશ્ન આવી શકે. અપાતા પુરસ્કારો. ઓવરઓલ મને સારી બુક લાગી છે. તમે તમારી પસંદ મુજબ કોઈ પણ બુક પ્રિફર કરી શકો છો. પરંતુ મિત્રો, જે પણ બુક વાંચો એને અગેન વાંચો, એને રિવાઇઝ કરો. એ જ સક્સેસનો મંત્ર છે. ઓલ ધ બેસ્ટ મિત્રો.